એક્ઝેક્ટલી રસોઈ તો હું મારા અહીંયા સાસરે આવ્યા પછી મારા સાસુના હાથથી જ અમે શીખવાનું શીખે છે. સ્ટાર્ટ ઓકે, કર્યું હતું. હા. કારણ કે એ ટાઈમે અમે ભણતા હતા અને પછી હા. મેરેજ થયા એટલે બરાબર. અહીંયાથી જ બધું સ્ટાર્ટ કર્યું હતું. ઓકે, નમસ્કાર. હું પૂજા શાહ, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. આજે આપણી સાથે છે કેટરર્સ પિનલ પાટડિયા. પિનલબેન, અમારા શોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે. પિનલબેન પોતાના ઘરેથી જ એમણે કિચનની શરૂઆત કરેલી, એટલે કે ટિફિન સર્વિસની શરૂઆત કરેલી, અને એક ટિફિન આપવાનું એમણે શરૂ કર્યું અને માત્ર 3 વર્ષમાં એ 200 થી 250 જણાનું રસોડું આજે સંભાળે છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં જે ગુજરાતી ફિલ્મોના અથવા તો શોર્ટ ફિલ્મ્સના શૂટિંગ્સ થાય છે ત્યારે પ્રોડક્શન હાઉસનો આગ્રહ હોય છે કે તેમના ઘરેથી જ જમવાનું જાય. આવું શું કામ? ભાઈ, સેલિબ્રિટીઝને એમનું જમવાનું કેમ ભાવે છે એ આપણે જાણશું અને એમની આ સફર વિશે ઘણી બધી રસપ્રદ મજાની વાતો આપણે કરશું. પિનલબેન, આ શોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે. અમે એવી ગૃહિણીઓને પસંદ કરી છે જે ઘર પરિવાર સાથે સંઘર્ષ કરીને પોતાનું એક અલગ વ્યક્તિત્વ બનાવે છે, પોતાનો કઈ અલગ કામ ધંધો, પોતાની કારકિર્દી વિકસાવે છે. આપે એક એવી કારકિર્દી વિકસાવી છે જે દરેક ગૃહિણીને આમ તો રસોઈ આવડતી જોઈએ, આપણે માની લઈએ છીએ કે દરેક મહિલા હોય એને બેઝિક રસોઈ તો આવતી જ હોય, પણ રસોઈ જ્યારે કારકિર્દી બને, રસોઈ જ્યારે વ્યવસાય બને ત્યારે અલગ થઈ જતો હોય છે આપણે ઘરે જે રસોઈ કરીએ. તો આપની આ જે રસોઈની સફર છે એના વિશે આપણે વાત કરીશું. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ, આપનું બચપણ, આપનું ભણતર કઈ રીતે ગયું ને આપના મમ્મી પપ્પા સાથે જે આપે જે સમય વિતાવ્યો એ વિશે થોડું અમને જણાવશો. અમારું ભણતર ખૂબ સારું રહ્યું હતું. મમ્મી પપ્પા સાથે બી અમે બહુ સારા કુટુંબમાંથી અમે આવ્યા છે અને અમારી એજ મિનિમમ 18-19 વર્ષે તો અમારા મેરેજ બી થઈ ગયા હતા એ ટાઈમે. પછી અહીંયા આયા, અહીંયા બી બધું સારું હતું. પછી ધીરે ધીરે મને રસોઈનો શોખ હતો એટલે અમે ટિફિન ચાલુ કર્યા. ઓકે. એક ટિફિન સ્ટાર્ટ કર્યું, એમાં પછી ધીરે બધાને ભાવતું થયું, બધા મંગાવતા થયા. પછી મારા પપ્પા બરોડામાં આફ્ટર અવર્સ કરીને ત્યાં બી અમારું એક ક્લાઉડ કિચન ચાલે છે, તો ત્યાં આગળ બધા નાટકના ને બધા શો બધા વાળા એ લોકો મંગાવતા હોય છે. તો એમને મને એમ કીધું કે તારું આટલું સરસ રસોઈ છે તો તું આ લોકોને પ્રોવાઈડ કર. ઓકે. એટલે પછી એમને મને નાટકનું કીધું અને પછી મને ધીરે ધીરે ગુજ્જુભાઈ બ્લોકબસ્ટર, સિદ્ધાંત રાંદડે બધાનું મને કોન્ટેક્ટ થયો અને એ લોકોને જમવાનું આપ્યું. ત્યાંથી પછી મારે ગુજરાતી શૂટિંગ નો બધા મળ્યા અને હવે અમે એમના ઘર સુધી બી કરીએ છીએ. જે એક ટિફિન થી ચાલુ કર્યું હતું એ અમે સીધું અત્યારે 250-300 માણસ સુધી કરી લઈએ છીએ. બધું જ અમે ઘરેથી, અમારું પ્યોર હાઇજેનિક સિંગ તેલમાં જ બનીને બધું જાય છે. ઓકે. બેઝિકલી છોકરીઓ પાસેથી એવી અપેક્ષા હોય જ કે રસોઈ શીખે જ, એટલે આપણે જ્યારે નાના હોય ત્યારે મમ્મી પપ્પા આપણને શીખવાડી દે. ખાસ કરીને મમ્મીનો તો આગ્રહ હોય જ કે 8મું 9મું, પહેલા તો એવું હતું કે 8મું 9મું ધોરણ તમે ભણતા હો ત્યારથી જ તમે રસોઈના કામમાં થોડું ઘણું લાગી જતા હોય. તમે એક્ઝેક્ટલી રસોઈ શીખવાનું ક્યારે શરૂ કર્યું અને કઈ રીતે રસોઈમાં તમારો ઇન્ટરેસ્ટ જાગ્યો? રસોઈ તો હું મારા અહીંયા સાસરે આવ્યા પછી મારા સાસુના હાથથી જ અમે શીખવાનું સ્ટાર્ટ કર્યું હતું. કારણ કે એ ટાઈમે અમે ભણતા હતા અને પછી મેરેજ થયા એટલે અહીંયાથી જ બધું સ્ટાર્ટ કર્યું હતું. ઓકે. એમનાથી જ. બરાબર. તો એ શરૂઆતમાં જ્યારે રસોઈ શીખતા હોય ત્યારે આપણે ભૂલો કરીએ, આપણે પણ આવડી ગયું, એ શીખવાડતા હતા. બરાબર. રસોઈ કેટલી અઘરી કે સહેલી તમને કઈ રીતે લાગતી કે રસોઈ ખરેખર? શરૂઆતમાં અઘરું પડતું હતું, પછી જેમ જેમ બધું અમે મસાલા બધું કરતા થાય પછી અમારે જાતે જ બધું ફાવી ગયું. ઓકે. ઓકે. તો હવે તમે જ્યારે પહેલું ટિફિન શરૂઆત કરી એ પહેલા આપે કોઈ પ્રોફેશન કે કોઈ કામ અમે ઘરેથી બસ હાઉસ તો કઈ કારણ હતું કે મને ટિફિન સર્વિસ ચાલુ કરવી છે કે એમાં થોડો પીરિયડ થોડો નાજુક આવે એટલે પછી અમે એ ટાઈમે અલગ બી હતા એટલે અને રસોઈ મારી સારી હતી, મારા હસબન્ડની જોબ હતી, અમારી જ્વેલરીમાં જ હતી. ઓકે. એટલે પછી મને થયું કે હું ટિફિન સ્ટાર્ટ કરું, મને આમાં સારું ફાવે છે અને આવડે છે તો પછી હું એ સ્ટાર્ટ કરું. તો એ પહેલા ટિફિનનો ઓર્ડર કઈ રીતે મળ્યો અને પછી આટલા લોકો સુધી કઈ રીતે પહોંચ્યા? મારા સોસાયટીથી જ મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે એ ટાઈમે મને 60 રૂપિયામાં અમે સ્ટાર્ટ કર્યું હતું. અને એમાંથી મને આગળ જતા જતા બધા શો મળ્યા, નાટક મળ્યા, શૂટિંગના મળ્યા. હવે અમે ગુજરાતી એક્ટરના બધા ઘર સુધી અમે જઈએ છીએ, એ લોકો બોલાવીએ છે. ગુડ. તો તમારી સાથે કેટલા લોકો? હું ને મારા હસબન્ડ 2 જણ છે, બાકી અમારી ટીમ છે. ઓકે. તો કેટલા લોકો? એટલે કેમ કે રસોઈ બનાવવાની એ બધી આખી પછી ટીમ છે. ઓકે. અને કઈ રીતે લોકોનો ઓર્ડર કઈ રીતે આવતા હોય છે? કોઈ પર્ટિક્યુલર વસ્તુ જોઈએ કે અમને એટલે એ લોકો મેનુ અમને કે મને આ રીતે જોઈએ છે તો અમે એ રીતે બનાવી દઈએ છે. ઓકે. ઓકે. શું શું ઓફર કરો છો? પંજાબી પણ હોય છે, ગુજરાતી બી કરીએ છે, કાઠિયાવાડી પણ કરીએ છે. ઓકે, ફાઇન. ઓકે.
શું એવું છે જે લોકો તમારી હંમેશા ડિમાન્ડ કરતા હોય કે પિનલબેન નું મારે આ તો મારે એકચ્યુઅલી ખાવું છે? અમારું હાઇજેનિક પ્યોર હોય છે, શુદ્ધતા એટલી વાપરીએ છીએ અમે પોતે બી ઘરમાં એટલું હાઇજેન રાખીએ છીએ. બરાબર. પ્લસ અમારું પ્રોપર સિંગ તેલમાં ચોખ્ખું ઘી અમે યુઝ કરીએ છીએ ઓકે, અને બધી વસ્તુ સ્ટાન્ડર્ડ વાપરીએ છીએ. બરાબર. અને જમો તો તમને એમ પ્રોપર લાગે કે અમે ઘરનું જ જમીએ છીએ. ઓકે ઓકે, ગ્રેટ. તમારી કઈ વસ્તુમાં એટલે કઈ એવી વાનગીઓમાં તમારી સ્પેશિયાલિટી છે કે ખાસ કરીને અમુક સેલિબ્રિટીઝ કહેતા હોય કે જ્યારે આપણે જમીએ તો આ તો જમવું જ છે એવું કરીને? એકચ્યુઅલી અમારે કેવું હોય છે કે દાળ ભાત શાક ને એ બધું તો રેગ્યુલર આપણે બનતું જ હોય છે, પણ બધા અલગ અલગ સબ્જીઓ બનાવીએ, કાઠિયાવાડી થોડું, પંજાબી છે, બરાબર, દાલ બાટી છે, એ બધું અમે કરીએ છીએ. ઓકે ફાઇન. ઓકે, કેવો અનુભવ રહે છે? એટલે ક્યારે કોઈ કડવો અનુભવ બી થયો ના, કે? કડવો ક્યારે નથી થયો કોઈ દિવસ. ઓકે, તો તમને કોઈ ડાયરેક્ટલી કોઈ સેલિબ્રિટી તરફથી કમેન્ટ્સ મળ્યા હોય કે એવું? હા, કોઈ મને છે? હેમાંગભાઈ દવેનું પણ મળેલું છે, પછી પાર્થ ઓઝા સર છે, પર્સનલી હમણાં તુષાર શુક્લા છે, જી, એ બધાનું અમે ઘરે બી આપીએ છીએ. અચ્છા, તો એ લોકો એમના જ્યારે ઘરનો કોઈ પ્રોગ્રામ હોય, હા, નાનું ગેટ ટુગેધર હોય તો હા, અમે તો બધામાં જઈએ છીએ. ઓકે, તો જ્યારે આવા લોકો તમને જ્યારે કે બહુ સરસ બન્યું છે ત્યારે કેવી ફિલિંગ હોય છે કે એક ટિફિન થી ચાલુ કર્યું હતું અને આટલા ટૂંકા સમયમાં હું અહીંયા સુધી આવી અને એ લોકોને ભાવે છે, ગમે છે, એ જ અમારા માટે તો સફળતા છે. જ્યારે પણ કોઈ બિઝનેસ શરૂ કરીએ ત્યારે આપણે શરૂ કરવા તો કરી દઈએ છીએ, પણ એને જો લાંબુ આગળ ચલાવવું હોય તો એક પ્રોપર આયોજન હોવું જોઈએ. એના ફાઇનાન્શિયલ જે આસ્પેક્ટ્સ હોય એ બધા આપણે જોવા પડે કે ખોટમાં તો નથી જતા કે, અને માનો કે ક્યારેક શાકભાજી મોંઘા થઈ ગયા અને એવા બધા નાના મોટા ચેલેન્જીસ આવતા રહેતા હોય છે, તો આ કઈ રીતે ડીલ કરો છો? એ ટાઈમે કેવું છે કે અમે થોડું પૈસા સામું નથી જોઈતા, ઓકે, થોડું ખોટ બી લઈને કરી લઈએ છીએ, પણ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ જરાય નથી થતું. તો આ તો રસોઈ બનાવીએ, મને જ્યારે રેડીમેડ ટિફિન મળે ત્યારે તો હું 10 મિનિટમાં ખાઈ જાઉં છું, પણ તમે જે રસોઈ બનાવો છો આખી એક સવારથી લઈને સાંજ સુધીની પ્રોસેસ છે, કેમ કે વસ્તુઓ બધી મંગાવવી, એને સાફ કરવી, એ કરીને બધું. તો કેટલો સમય તમારો દિવસનો કેટલો સમય, માનો કે તમને આજે 100 જણાના ટિફિનનો ઓર્ડર મળ્યો હોય, એના માટે અમારે સવારથી સ્ટાર્ટ કરવું પડે, એટલે બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ વધારે જાય, માણસો બધા હોય. હા, એટલે બધો ટાઈમ વધારે જાય. ઓકે, હવે કઈ રીતે આગળ વધવા માંગો છો? કઈ આગળ પ્લાનિંગ શું છે તમારા? મારે હજી આગળ આમાં ઘણું આગળ વધવું છે, મને ક્લાઉડ કિચન બી ખોલવું છે. ઓકે, એના માટે હું ગ્રાહકને જે રીતે ઓકે ફાઇન. રસોઈ સિવાય આપના શોખ શું છે? આપ રસોઈ જ્યારે ના હોય અથવા તો ઓછું કામ હોય ત્યારે મ્યુઝિક સાંભળવાનું ગમે છે, ઓકે, ડાન્સ બી ગમે છે, ઓકે, પણ અત્યારે ધ્યાન બધું રસોઈમાં છે. ઓફકોર્સ. તમારા સંતાનો વિશે અમને થોડું જણાવશો? મારા 2 સંતાન છે, એમાં એક બાબુ અને બેબી છે, એ લોકો 9th માં આવશે, 14 યર્સના છે. 14 યર્સના છે. તો આ જે તમારું જે કામ છે પણ ઘણો સમય લઈ લે છે, એ સાથે તમારે ઘર પરિવારને ખાસ કરીને સંતાનોનો ઉછેર હોય, તો ક્યારેક એવું બને કે સંતાનોની એક્ઝામ પણ હોય અને તમારે કોઈ બહુ મોટો ઓર્ડર બી આવ્યો હોય, આવું ઘણી વાર બનતું હશે, તો આ બધું બેલેન્સ કઈ રીતે કરો છો? એ લોકોને પછી ક્લાસીસ ને એમાં થોડુંક અમે એક્સ્ટ્રા ધ્યાન આપવાનું કહીએ અને રાત્રે ઘરે જઈને થોડું ભણાઈ લઈએ. બરાબર. એ લોકોને કેવું લાગે છે કે મારી મમ્મી ખાલી હાઉસવાઈફ નથી, મારી મમ્મી કેટરર પણ છે ને? એમને બી ગમે છે કે આટલા મોટા સ્ટારમાં ને બધી જગ્યાએ તમે આપો છો, જાઓ છો, એ લોકોને ખુશી થાય છે. ખાવા પીવાની આપણી જે હેબિટ્સ હોય છે એ ઋતુઓ સાથે પણ જોડાયેલી હોય છે. ચોમાસામાં અમુક વસ્તુ ખાવાનું મન થાય, ઉનાળામાં અમુક વસ્તુ ખાવાની મન થાય, તો આ આખું તમારે એક એનું મેનુ એ પ્રમાણેનું શેડ્યુલ કરવું પડે. પ્લસ તમે બરોડા અને અમદાવાદ બંને જગ્યાએ આવી રીતના સંભાળો છો, તો તમને એક તો બંને શહેરો વિશેની ખાણીપીણીમાં શું ડિફરન્સ લાગે છે અને ઋતુઓ પ્રમાણે તમે પછી કઈ રીતે મેનેજ કરો છો? એકચ્યુઅલી બરોડા મારા પપ્પા ને મારો ભાઈ લોકો સંભાળે છે. ઓકે, એમના મને અહીંયા આગળ કીધું તું, અહીંયા નાટકમાં ને બધી જગ્યાએ, એટલે અહીંયાનું અમે સંભાળીએ છીએ. ઓકે, પણ ધારો કે અમે રાજા ધીરજ જ્યારે શો કર્યો હતો તો એમનું સુરત હતું, તો અમે સુરત જઈને બી અમે સંભાળેલું હતું. ઓકે, ઓકે. અને બધાને કેવું છે કે ઘરનું ખાવાનું વધારે પ્રિફર કરે છે, હોટલો બધે બહાર જમવું બધું એના કરતા હાઇજેનિક અને શુદ્ધ અને આપણું સિંગ તેલમાં બને છે, એટલે વધારે પ્રિફર બધા ઘરનું મળે એ વધારે બરાબર જોઈએ છે. ઓકે ફાઇન.
તમે જ્યારે પણ જાઓ ત્યારે તો શૂટિંગમાં ત્યાં માનો કે 15 દિવસનું શેડ્યુલ છે, તો 15 દિવસ તમે ઘરેથી બનાવીને લઈ જાઓ કે? બધું અમે ઘરેથી 15 દિવસ બનાવીને, એમાં સવારનો બ્રેકફાસ્ટ હોય છે, લંચ, ઓકે, હાઈ ટી હોય છે અને ડિનર બી હોય છે. અચ્છા. તો એ રીતે અમે સેટ કરીને લઈ જતા હોઈએ છીએ ત્યાં શૂટિંગ ઉપર, અને ત્યાં અમે બધાને જમાડીએ છીએ. ઓકે, તો એ ટ્રાન્સપોર્ટેશન આ તે બધું તમારે સંભાળવું બધું અમે પડતું? સંભાળીએ. ઓકે, અમે માણસ એવી રીતે રાખેલા જ છે કે બધું તમારી લઈ સાથે જાય અને અમે પોતે બી જઈએ છે. મારા હસબન્ડ બી મને ક્યાં કોઈ પણ કામમાં એકલી પાડતા નથી, બધી જગ્યા મને સાથ પૂરો આપે છે. જી, અમે બંને સાથે જ કરીએ છીએ બધું. ગ્રેટ. 3 વર્ષ પહેલાના પિનલ અને અત્યારના પિનલમાં શું તમને ડિફરન્સ શું લાગે છે? 3 વર્ષ પહેલા ગૃહિણી ની રીતે અમે હતા કે ઘરનું કામ કર્યું, છોકરા સંભાળ્યા. હવે બહાર નીકળ્યા છે, બરાબર, બહાર સેલિબ્રિટીમાં જઈએ કરીએ છીએ, એટલે પોતામાં કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ આવે છે, ચોક્કસ આવે છે. હા, જે ગૃહિણીઓ તમારી જેમ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માંગતી હોય, પોતાનું કંઈક નવું કામ શરૂ કરવા માંગતી હોય, તમે મિડલ એજ થી એક નવા પ્રોફેશનમાં જોડાયેલા છો, એટલે એવું નથી કે તમે 17-18 વર્ષના હતા ત્યારથી ટ્રેન થયા છો કે આની માટે તમે કઈ પ્રોપર ડિગ્રી લીધી કે એવું કઈ નથી. તમે એક જે પારિવારિક વ્યવસ્થા હતી એમાં જરૂરત ઊભી થઈને એનાથી તમે શરૂઆત કરીને આજે એટલા સક્સેસફુલી કરી રહ્યા છો, તો એ બધી ગૃહિણીઓને તમે શું સલાહ આપવા માંગશો અથવા તો એમને શું કહેવા માંગશો? તમારું સાચી નીતિ અને ભગવાન સાથ આપશે તો તમારે આગળ આવવાનું જ છે. વેરી ગુડ, થેન્ક યુ સો મચ. આપ અમારા શોમાં આવ્યા, બહુ સરસ વાતો કરી આપે અમારી સાથે. અમે આશા રાખીએ કે આપ આપના પ્રોફેશનમાં ખૂબ આગળ વધો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આવા બીજા પ્રેરણાદાયી વ્યક્તિત્વ સાથે આપણે ફરી મળશું. જોતા રહેજો મુંબઈ સમાચાર ડિજિટલ. આવજો.